વેરાવળ પાટણ સંયુક્ત પાલિકાના હોદ્દેદારોની વરણી કરાઈ। પાલિકાના પ્રમુખ તરીકે નરેશભાઈ ગોહિલની વરણી થઈ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે હેમીબેન જેઠવાની નિયુક્તિ કરાઈ છે। કારોબારી ચેરમેન તરીકે ઉદયભાઈ શાહની પસંદગી કરાઈ છે। શાસક પક્ષના નેતા તરીકે રીટાબેન તન્નાની પસંદગી કરાઈ, જ્યારે દંડક તરીકે જીતેન્દ્ર ઉપાધ્યાયની પસંદગી કરવામાં આવી છે। વેરાવળ પાટણ સંયુક્ત પાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે। પ્રમુખ તરીકે નરેશભાઈ ગોહિલ અને ઉપપ્રમુખ તરીકે હેમીબેન જેઠવાની નિયુક્તિ કરાઈ છે, જ્યારે કારોબારી ચેરમેન તરીકે ઉદયભાઈ શાહની પસંદગી થઈ છે। શાસક પક્ષના નેતા તરીકે રીટાબેન તન્નાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે જીતેન્દ્ર ઉપાધ્યાયની પસંદગી કરવામાં આવી છે। ચૂંટણી પછી આજે વેરાવળ પાટણ સંયુક્ત પાલિકાના હોદ્દેદારોની વરણી કરી લેવામાં આવી છે। નામોની જાહેરાત કરવામાં આવી છે। પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પાલિકાના પ્રમુખ તરીકે નરેશભાઈ ગોહિલની વરણી કરવામાં આવી છે। તમામે એમણે શુભેચ્છાઓ પાઠવી। ઉપપ્રમુખ તરીકે હેમીબેન જેઠવાની નિયુક્તિ કરાઈ છે, જ્યારે કારોબારી ચેરમેન તરીકે ઉદયભાઈ શાહની પસંદગી કરાઈ છે। શાસક પક્ષના નેતા તરીકે રીટાબેન તન્નાની પસંદગી કરાઈ છે। વિગતો મેળવીશું સંવાદદાતા ચેતન અપાનાથી પાસેથી। ચેતન, વેરાવળ પાટણ સંયુક્ત પાલિકાના હોદ્દેદારોની આજે નિયુક્તિ થઈ ગઈ છે, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો આજે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની જે પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની જે નિમણૂકની આજે તારીખ હતી, જેને લઈ અને વેરાવળ શહેરની અંદર આજે ખુશીનો માહોલ છે। જે વેરાવળ શહેરની અંદર એજ્યુકેટેડ અને જે યુવા પ્રમુખ બન્યા છે તેને લઈ અને એક શહેરીજનોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જે ચેરમેન તરીકે ઉદય શાહ આવ્યા છે તે પણ એક લોકોની વચ્ચે રહેવાવાળા માણસ છે, જેને લઈ અને લોકો પોતે તેવું કહી રહ્યા છે કે નગરપાલિકાના જે કામો છે તે હવે આસાનીથી થઈ શકશે। બિલકુલ ચેતન, આભાર જાણકારી માટે।